પછી આ અબીલ ગુલાલ, હા થોડું થોડું ચપટી ચપટી. આ ઓઢણી ત્યાં મૂકી દે. હા હા, ફૂલની ટોપલીમાં. હું અબીલ ગુલાલ તો એમ જ નાખવાનું. આ ફૂલ મૂક્યું ને એના પર ચડાવી દેવાનું. બધું જ થોડું થોડું. જેટલી વસ્તુ છે ને એટલી થોડી થોડી. પાંચ દિવસમાં આવી રીતે પૂજા કરવાની. નાખી દે, નાખી દે. ચપટીમાં લીધું એટલું અંદર નાખી જ દેવાનું. હા, બધી જાતનું લીધું ને. એવું વસ્તુ વાવી જેવું દેવાનું. હા એવું આવવાનું. હા એવું મૂકવાનું. બસ એક બ્લેક કલરનું. પછી પેલું બિલ્લીપત્ર ને આ દરોય ચડાવી દે. એમની મૂકવાનું. પાનવાળું અગાડી રાખવાનું. હા મૂકી દે. હા ચાલે. આ પેલા ચોખા ચડાવ. વાટકીમાં ચોખા છે ને એ ચડાવ. એમ છંટકાવ કરી દેવાનો. એમ એમ કરી નાખી દેવાનું. બસ બસ. પછી પેલી ડીશમાં દીવા પાસે નાળા છડી છે ને એ લઈ લે. હા એને ચડાવી દઈએ ટોપલીમાં. બસ પેલી ચૂંદડી હવે ચડાવી દે. અગરબત્તી તારી લાગી જવાની પેન્ટ હાથે. દેખાવું જોઈએ ટોપલી. ઓઢણી વાળી ચૂંદડી વાળી દે ને. વચ્ચેથી વાળી દે. વચ્ચેથી જ ખાલી વાળની. હવે ચડક તો ઉપર રાખને. હવે અગરબત્તી સળગાવી દે. તો આ કોથળીમાં છે. એક બે જેટલી સળગાવે એટલી. એકથી ગૌરી માની વ્રત ચાલુ તારે. રોજ આ રીતે જ પૂજા કરવાની તારે. ફૂંક નહીં મારવાનું. એમાં જ હલાવી દેવાનું. હવે હાથ જોડીને નમન કરી લે. પૂજા કરી લે. સરખી કર ને. બે હાથ જોડીને. હે ગૌરીમાં, મને સદબુદ્ધિ આપો. ભણવામાં હોશિયાર બનાવો. વહેલી મોટી થઈ જા. મમ્મીને મદદ કરું. હાલ પેલો દોરો બાંધવાનો રહી ગયો લોટા પર.
તોડીને લોટા પર બાંધી ને આના પર મૂકવાનું રહી ગયું. ટોપલી પર ટોપલીને બાંધવાની રહી ગઈ. કેટલી વાર ફરાવી? કઈ વાર બાંધી દે એક વાર. શ્રદ્ધાથી પૂજા કરવાની. તો દાજાયો નહીં કરવું નહીં કરવું એવી રીતે પૂજા કરે. પછી ભગવાન શિક્ષા કરે. ગૌરી શિક્ષા કરે. હમણાં તને તો જયું કે નહીં તારી શિક્ષા સજા. લોટા પર બાંધી દે. એ નહીં લોટો પેલો તારા બાજુમાં છે. એની પૂજા તો થઈ ગઈ. એ તો મેં કરેલું ત્યારનો છે. 3 વાર 3 વાર કા 9 વાર. પછી એ પાણી તુલસી રેડ્યો. ફૂલ ને આ લઈ જજે. આટલું ટૂંકું કાપ્યું કે આ ચૂંદડી ઓઢાડ દે ને તુલસીએ પાણી રેડ્યો. નીચે શું કરા દોરો મૂકે ઈસમાં મૂક ને આ ફૂલ લઈ જા ને ત્યાં ચડાઈ આવ. ફૂલ જ ખાલી પકડી લઈ જા ની હાથમાં ને પાણી લઈ જા તો તુલસીએ ચડાઈ આવ. બીજ લઈ જા ની આ બધા ફૂલ કા લઈ જાય. બધું પાણી ના રેડી જવું જોઈએ. હા તો પછી મૂકી દે.